હેલો મિત્રો, આજે હું તમને ઇતિહાસના પ્રશ્ન જવાબ વિશે માહિતી આપીશ. જો તમને આ વિડિયો સારો લાગે તો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન: એક સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: પ્રાગ ઐતિહાસિક યુગ. પ્રશ્ન: બે લિપિ લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખાય છે? જવાબ: નૂતન પાષાણ યુગ. પ્રશ્ન 3: સૌપ્રથમ કપી માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું? જવાબ: પેકિંગ, ચીન. પ્રશ્ન 4: માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે? જવાબ: પુરાતન પાષાણ યુગ. પ્રશ્ન 5: પાષાણ યુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું માનવામાં આવે છે? જવાબ: ગુજરાતમાંથી કુવાટ જાઇટ ખડકમાંથી. પ્રશ્ન 6: શાના લીધે માનવ સ્થાયી વસવાટ થતો થયો? જવાબ: ખેતીને લીધે. પ્રશ્ન 7: સરોવરમાં બનાવેલા ઝૂંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે? જવાબ: સરોવર ગામ. પ્રશ્ન 8: મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ ક્યાં વિકસી હતી? જવાબ: ઇજિપ્ત. પ્રશ્ન 9: નૂતન પાષાણ યુગ પછી કયા યુગની શરૂઆત થઈ? જવાબ: ધાતુ યુગ. પ્રશ્ન 10: માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળ્યું? જવાબ: સોનું. હવે આપણે ભારતની ભૂગોળ વિશે માહિતી લઈશું. પ્રશ્ન 11: ભારતનું ક્ષેત્રફળ સમગ્ર વિશ્વના ક્ષેત્રફળના કેટલા ટકા છે? જવાબ: 2.4%. પ્રશ્ન 12: ઉત્તરાખંડની રાજધાની કઈ છે? જવાબ: દહેરાદૂન. પ્રશ્ન 13: રેલવે સ્ટાફ કોલેજ ક્યાં આવ્યો? જવાબ: વડોદરા. પ્રશ્ન 14: જો ઝીલ ઘાટ કોને કોને જોડે છે? જવાબ: લેહ અને શ્રીનગરને. પ્રશ્ન 15: અરબી સમુદ્રને મળનાર લાંબામાં લાંબી નદી? જવાબ: સિંધુ. પ્રશ્ન 16: ભારતનું દક્ષિણતમ સ્થળ ઇન્દિરા પોઇન્ટ ક્યાં આવેલું છે? જવાબ: અંદામાન નિકોબાર. પ્રશ્ન 17: ઉજ્જૈન કઈ નદીના કિનારે છે? જવાબ: ક્ષિપ્રા. પ્રશ્ન 18: હૈદરાબાદનું જોડિયું શહેર? જવાબ: આદિલાબાદ. પ્રશ્ન 19: ભારતનું પ્રમાણ સમય દર્શાવતું 82.5 પૂર્વ રેખાંશવૃત્ત કયા શહેર પાસેથી પસાર થાય છે? જવાબ: અલ્હાબાદ. પ્રશ્ન 20: ભારત અને ચીન વચ્ચેની સીમા રેખા કયા નામે ઓળખાય છે? જવાબ: મેકમોહન રેખા. ધન્યવાદ.